विश्व भर में धूम मचाने वाली गुजराती फिल्म लालो का स्क्रीनिंग पहली बार वडोदरा की सेंट्रल जेल में आयोजित करवाया गया, जिस दौरान गुजराती फिल्म लालो की स्टारकास्ट वहां पर मौजूद रही और कैदियों की ओर से ये फिल्म देखकर इस फिल्म पर से प्रेरणा ली गई। 75 करोड़ से ज्यादा की कमाई के साथ गुजराती फिल्म लालो इस वक्त चर्चा में बनी हुई है। तब आपको बता दें कि लालो फिल्म के कलाकार वडोदरा पहुंचे थे। तब इतिहास में पहली बार वडोदरा की सेंट्रल जेल में गुजराती फिल्म लालो का स्क्रीनिंग आयोजित करवाया गया था। तब आपको बता दें कि सेंट्रल जेल पर काफी भावना सबर दृश्य इस दौरान देखने मिले थे। 1800 जितने कैदी भाइयों के साथ लालो फिल्म की स्टार कास्ट की ओर से देखी गई थी। तब आपको ये भी बता दें कि सांसद डॉक्टर हेमंत जोशी की अगुवाई में ये पूरा आयोजन हुआ था और उनकी मौजूदगी भी वहां पर दर्ज की गई थी। तो वहीं दूसरी ओर लालो फिल्म देखकर कैदी भाइयों ने काफी प्रेरणा भी ली थी। इसी के साथ वहां पर सेंट्रल जेल के आईपीएस डॉक्टर उषा राणा की मौजूदगी भी दर्ज की गई थी। So the message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે, પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે. અને હેમંત સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie. આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે. ખાસ કરીને કેદી ભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા અને આ તકે અમે હેમાંગભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોબલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધાએ સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું. થેન્ક યુ. આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે. સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો, આ લાલો ફિલ્મ સૌ બંદી ભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે. આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ, એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદી ભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ, આપણા લાલોના પ્રોડ્યુસર્સ, લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે. ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ, ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય मुख्यमंत्री, माननीय डेप्यूटी मुख्यमंत्री નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।